નમસ્કાર, જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ગૌ માતા। મિત્રો, હું આપને આજ બતાવવાનો છું રામજી મંદિર નાના વરાછાના ઢાળે ગૌશાળા। તમે જોઈ શકો છો, ગૌમૂત્રમાંથી દવા બનાવવામાં આવે છે। મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિએ રોટલો કે રોટલી, ખીર કે રાંધેલી કોઈ પણ સામગ્રી ખવડાવવી નહીં। મારુતિધામ ગૌશાળા રામજી મંદિર। બૂટ સંપલ પહેરીને ગૌશાળામાં પ્રવેશ કરવો નહીં। આપણે બૂટ સંપલ કાઢી નાખ્યા છે। અને મિત્રો, જય ગૌ માતા। વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં। આપ નિહાળી રહ્યા છો રામજી મંદિર નાના વરાછાના ઢાળે ગૌશાળા, મારુતિધામ ગૌશાળા। કે મિત્રો, મારે તમને વાત કરવી છે કે શહેરોમાં રહેતા ઘણા એવા ભાઈઓ અને બહેનો છે કે ગૌ સેવા કરવા તો માંગે છે, પણ ગાયોની સેવા કરવા જવું ક્યાં? એટલે હું તમને અંદાજે આજથી 40-50 વર્ષ પહેલાં પાછળ લઈ જાઉં। આપણા વડીલો ગાય, ખેતીને ગામડું એક ફરજિયાત ગાય રાખતા કે ગાયની સેવા થાય, ખેતી થાય અને એનું દૂધનું આપણે સેવન કરી શકીએ, એના માટે ગાય રાખતા હતા। પણ આજે શહેરોમાં આવ્યા, મહાનગરોમાં આવ્યા અને આપણને આવી ગાય સેવા કરવાનો મોકો મળતો નથી। તો આપણા શહેરમાં અને એકદમ આપણા ઘરની નજીક રામજી મંદિર નાના વરાછાના ઢાળે મારુતિધામ ગૌશાળા, તમે જુઓ કેટલી ચોખ્ખી ગૌશાળા છે, ક્લીન છે। અહીંયા દરેક ભાઈઓ બહેનો ગૌ સેવા કરવા આવી શકે છે। ગુરુશ્રી કલ્યાણદાસ બાપુના આશીર્વાદથી અને એના માર્ગદર્શનથી હાલના ગાદીપતિ અખિલેશદાસ બાપુ આ ગૌશાળાનું સંચાલન કરે છે। બહુ સરસ ગૌશાળા છે, નિસ્વાર્થ ભાવે આ ગૌશાળા ચાલે છે અને ચોખ્ખી અને સારી। આજે અંદાજે 250થી 300 ગાયો આપણે ગૌશાળામાં છે, જે નિસ્વાર્થ ભાવે ચાલે છે અને એક પણ ગાય દુઃખી ન થાય, એની સારી રીતે સેવા થાય એ ભાવથી ચાલે છે। તો શહેરમાં રહેતા ઘણા ભાઈઓ બહેનોને સેવા કરવી હોય તો એકદમ ઘરની નજીક નાના વરાછાના ઢાળ રામજી મંદિરે આ ગૌશાળા આવેલી છે। તો આપ સૌ પધારો અને ગૌ સેવા કરો એવી આપ સૌને હું વિનંતી કરું છું। જય ગૌ માતા, ધન્યવાદ।